હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સન્નાઈ ગુડ સહા કમ્પ્લીટ રેડી. તો 10 વાગે તો પહોંચી જઈશ ફાઇનલ છે. અને અમારે એક નાસિરભાઈ છે ને હજુ ફોન ઉપાડતા નથી, કદાચ ઊંઘમાં હશે. છેવટે આના કરીને 8 તો વાગી જશે. મહેસાણાથી નીકળતા 8 વાગે નીકળીએ એટલે લગભગ 10 વાગે એક્ઝેક્ટ પહોંચી જઈશું. અને મારા કારણે આ લોકોને સવારે થોડી વહેલા હેરાનગતિ થઈ જશે. થોડું મોડું કરીએ, થોડું વહેલું કરીએ, પણ તને તો શાંતિથી ટિફિન મળે ને, અમને એનો સંતોષ, અમને આનંદ છે. એનું કારણ એ કે ભાઈ જો ટિફિન વગર હું જાઉં ને તો મારે અડધો કલાક બગડે અને તમે સમય મળે પણ ખરો, ના પણ મળે. ઘરથી મોટી દાળ બરાબર. હા, અને ઘરનું કહીએ ને એનાથી પેટ ભરાઈ જાય છે, એટલે આપણને કોઈ તકલીફ પેલું નહીં. 500 રૂપિયાનું લઈએ તો એ આપણને સબૂરી ના થાય. પેલું ઘરની વસ્તુ શાંતિ અને સબૂરી વાળું. એકાદ દિવસ હોય તો વાત બે નંબરની છે કે ભાઈ ચલો કોઈ ટેન્શન નથી, તો રોજના રોજ તો ભાઈ મેળ ના પડે. જો આ લોકો અત્યારે ટિફિનમાં સબ્જી બનાવી નાખી, સલાડ આપી દીધું, દાળ ભાત અને શાક રોટલી અને છાશ. ના તો ફિનાઇલની બોટલ જ લઈ જવાની છે. ફિનાઇલ વળી પતી ગયું તો ફિનાઇલનો ઉપયોગ પણ થઈ જાય. ના ભાઈ ના, અમારે અહીંયા ત્યાં આગળ ટાઈમિંગ છે મારા 1:30 વાગ્યાનું ફિક્સ થઈ ગયું. 1:30 વાગે જ જમવાનું. એ તો ચલો હું વળી 1:30 વાગે બેસું છું, બરાબર. ઘણા બધા એવા છે કે 3 વાગે સવારે નાસ્તો બી કરીને આવતા હોય, બાકી 3:30 વાગે 4 વાગે લોકો જમતા હોય છે. આપણે તો એટલી તાકાત નહીં કે આપણને વહેલા મળતું વહેલાસર જમવા જુઓ છે. મારા તાકાત નહીં એટલે આપણે 1:30 વાગે બેસીને જમી લઈએ છીએ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે કારેલાની સબ્જી બનાવીશું. કારેલાના જે છોતરા હતા તેનામાંથી એના પપ્પા કે મને જ્યુસ બનાવી આપ. તો અંદર સહેજ મીઠું અને પાણી નાખી અને કારેલાનું જ્યુસ તાજું તો જો ફટાફટ પીવડાવી દીધું અને પી પણ ગયા. ખરું તો મેં કીધું કારેલાનું જ્યુસ, મને તો કારેલાનું શાક કડવું લાગે છે, પણ જ્યુસ એમને પી ગયા એટલે સારી વાત કહેવાય. હવે આપણે બનાવીશું કારેલાની સબ્જી. બજારમાંથી મેં 20 રૂપિયાના 500 ગ્રામના ભાવના કારેલા લાવી હતી. વાતો મેં આદુ મરચાં વાટ્યા નહીં. હવે આટલું વઘાર કરી અને પછી આદુ મરચાં આપણે પાછળથી નાખીશું. દહીં તતરી ગઈ છે, એના અંદર થોડી હિંગ નાખીશું. અને કારેલાને તમારે વધુ પડતા કડવા ના બનાવવો હોય તો તમારે પહેલાં કારેલાને સુધારતા પહેલાં એને ધોઈ નાખવાના. ધોઈ અને પછી જ એને સુધારવાના. તો તમે સુધાર્યા પછી ધોશો ને તો કડવા થઈ જશે, એટલે હંમેશા એટલું ધ્યાન રાખવું. એના અંદર મેં મોટી એક ડુંગળી નાખી છે, એના હળદર નાખી છે, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, બધી વસ્તુ સારી આપણે મિક્સ કરી લઈએ. મારે રુચિતાને ને એના પપ્પાને આ 3 જણાના કારેલાનું શાક ખાવાનું છે. અમને ત્રણેયને આ શાક ખૂબ જ ભાવે છે. આજે વિશાલને બનાવી આપી મૂળાની ભાજી સવારમાં. કાલે થોડીક મૂળાની ભાજી બનાવી હતી, એને ખૂબ ગમી હતી, તો મેં કીધું આજે તને એ ભાજી જ આપી દઉં. ભાવેશ બહાર ગયો છે એટલે અમે 3 જણાના કારેલાની આ સબ્જી તૈયાર થશે. અને ડુંગળી નાખવાથી થોડી કરવા ઓછી થઈ જતી હોય છે, એટલે કારેલા અને ડુંગળીની સબ્જી આપણે બનાવીએ. બસ હવે આને આપણે તેલમાં ધીમા તાપે એને સરસ થવા દઈએ. આ રીતે થોડો ખાડો કરી અને લસણ અને લીલા મરચાંને આપણે સોતે કરી લઈશું. એટલે લસણનો ટેસ્ટ સરસ થઈ જાય. સરસ રીતે મિક્સ કરી લઈશું. ઘણા લોકોના અંદર પાણી પણ થોડું ઘણું છાંટતા હોય છે, પણ હંમેશા કારેલાની સબ્જી એકલા તેલમાં જ થતી હોય છે. અમે આમાં પાણી નાખતા નથી. અત્યારે જોવામાં તો ક્વોન્ટિટી ખૂબ બધી લાગે છે, પણ થઈ જશે એટલે થોડીક સોસવાઈ જશે સબ્જી. બસ હવે આપણે એને ધીમા તાપે એને સિઝવા દઈએ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. અમારા જેમ તમારા પણ કંઈક ને કંઈક કન્ફ્યુઝન હોય છે કે ભાઈ સાંજે શું બનાવીશું.
તો આજે મેથીની ભાજી સરસ તાજી આવી હતી, તો મેથી લઈ લીધી હતી. તો આજે મેથીના થેપલા બનાવી તમારી સાથે રેસીપી શેર કરીએ. કોઈ નવા વ્યુઅર્સ જોડાયા હોય તો તેને આપણી માહિતી મળે. આજકાલ તમે લાઈક કરવામાં જોવામાં ખૂબ કંજૂસી કરો છો, ઓછું જોવે છે, એટલે ખૂબ ઓછું વિડીયો ચાલે છે અમારો. બધા દરેક અમને પ્રેમ ભાવ જેવો આપતા હતા પહેલાં એવો આપતા રહેજો. હવે મેં 2 વાડકી ભરીને ઘઉંનો લોટ લીધો છે, 1 વાડકી ભરીને બાજરીનો લોટ અને અડધી વાડકી ભરીને બેસન લીધું છે. 1 ચમચી તલ અને અડધી ચમચી અજમો છે. મેથીની ભાજી અને ધાણા છે, બંનેને સારા કરીને 2 પાણીથી ધોઈ અને લઈ લીધા છે. આના અંદર લસણ, લીલા મરચાં, આખા ધાણા અને વલિયારી છે. અને ખાંડ મારા આ વખતે બહુ મોટી આવી ગઈ છે, મેં પીસીને નથી રાખી, એટલે આ રીતે મેં મસાલો વાટ્યો, એના સાથે ખાંડ થોડી વાટી નાખી. એટલે શું કે આપણે જ્યારે આપણે થેપલા ખાઈએ તો કણી આપણા મોઢામાં ના આવે, એટલે આપણે ખાયણીમાં કૂટી કાઢી છે. સાથે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ, હળદર, ધાણા જીરું, 3 લીલા મરચાં નાખ્યા એટલે 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું. સાધારણ ગરમ મસાલો નાખીશું, હિંગ નાખીશું અને એના અંદર 2 પરી જેવું આપણે તેલ નાખીશું, એટલે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થાય. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. આના અંદર તમે દૂધી, કોબી જે કંઈ તમારે નાખવાની ઈચ્છા હોય તો તમે આનામાં નાખી શકો છો. તમે આ રીતનો રાત્રે લોટ બાંધીને મૂકી રાખો ફ્રીજમાં, તો સવારમાં જો કદાચ બાળકોને નાસ્તામાં આપવા હોય તો પણ તમે આ થેપલા ફટાફટ બનાવીને સેલો ફ્રાય કરતો શેકીને તમે એને બટરમાં કે ઘીમાં લગાવીને એમને ખવડાવી શકો છો. તો આ પૌષ્ટિક આહાર થઈ જાય. બાળકો આવું થોડું તીખું ને એવું ખાતા રહે. એમાં એ લોકોને ખાવા માટે થોડોક આપણે મરચાંનું પ્રમાણ ઓછું કરી દેવાનું, થોડાક મોળા રાખવાના અને એક કેચઅપની પડીકી આપી દેવાની, તો સાથે એ લોકો કેચઅપ અને થેપલા ખાઈ શકે. ક્યારેક આવો નાસ્તો પણ બાળકોને આપણે આપવો જોઈએ. ક્યારેક મુઠિયા બનાવીને આપો, ક્યારેક દૂધીના મુઠિયા આપો, કે આવું બધું બટાકા પૌવા છે, આ છે તે છે. બાળકોને આ રીતે સવારમાં આપણે કંઈક ને કંઈક આવો નાસ્તો આપતા હોઈએ છીએ. બસ આપણે વાતોમાં સરસ આપણે બધું મિશ્રણ મિક્સ કરી લીધું. હવે થોડું પાણી નાખી અને ના રોટલી કે ના ભાખરી એના જેવો મીડિયમ સરસ લોટ આપણે બાંધી દઈશું. આ રીતે આપણે લોટ બાંધી દીધો છે, ના નરમ ના કઠણ. આ રીતનો આપણે લોટ બાંધીને 10 મિનિટ જેવો રેસ્ટ આપી અને પછી આપણે થેપલા કરી લઈશું. ચલો ભાઈ, 9:30 વાગ્યા છે અને આજે તો કોઈ ઠંડી પણ નથી. બોલો આજે છે કોઈ ઠંડી? શું અચ્છા, તો થેપલા બનાવ્યા છે, થેપલાના કઢી દઈતી ખાધી છે. ઓય જોજે, મારે દાઢીના વાળ ખેંચે છે. સીધી રેદા નો જો પગ લોબો કર્યું છે અહીંયાથી વચમાં. ઘરમાં કોઈ વસ્તુ ના હોય ને તો પેલા જોઈને આવે કઈ વસ્તુ ઘરમાં નથી, બરાબર? પછી મમ્મીને ફરમાઈશ કરી કે મારે ખીચડી ખાવી, મારા ભાત ખાવા એમ. હવે કે ભાઈ હવે અત્યારે તો ના હોય, તારા મને પહેલાં કેવું જોઈએ ને. આ તો નસીબ સારું હતું કે ભાઈ થોડાક ભાત વધ્યા હતા મારા ટિફિનમાં. તો ટિફિનમાં ભાત વધ્યા છે, ધનવીને મૂકે છે, બરાબર. હવે ધનવી સારું માથું ખજવારી લીધું, સાલું મેં માગ્યું ને મળી ગયું. આ તો હવે હું માગું હવે હમણાં જોડે, પછી હું માગ્યું હવે કાજુ બદામ. હવે કાજુ બદામ આવ્યા છે. કાજુ બદામ કદાચ પતવાય આવ્યા છે. હે મમ્મી? હા, આમના ઊભા થઈ એટલે આલી. હા, આમના ઊભા થઈ એટલે આલી. અહીંયાથી એન્ડ કરવા દે, એન્ડ. હા, જોઈ લઈએ. હા, ચૂપ. કુનલ શાહ લખી રહ્યા છે, અમારા મુંબઈમાં પણ સ્કીમ છે, તો સ્કીમનો ઉપયોગ લઈ જ લેવાનો. 125 રૂપિયા મળી રહ્યા, કેશબેક ઉપાડી લેવાની. આજે પણ ટ્રાય નહીં કર્યો, કાં તો ટાઈમ નહીં મળે. હજુ તો અડધો કલાક તો મારા મેસેજ ફોરવર્ડ બધા કરવાના થશે, કારણ કે 2 નંબરથી ડેલી કસ્ટમરનો મેસેજ ફોરવર્ડ કરવાનો હોય છે. તો આજે આખા દિવસમાં કરી ન શકી, અત્યારે રાત્રે કરવા બેસીસ બધાને. અને ઘણા બધા કસ્ટમર રિપ્લાય પણ આપવાના બાકી છે, એ પણ અત્યારે આપીશ.
નિશાબેન લખી રહ્યા છે તમારું એડ્રેસ આપશો જી, મને મેસેજ કરી દેજો ને બેન, હું તમને એડ્રેસ આપી દઈશ. મારો મોબાઈલ નંબર આઈ થિંક તમારી જોડે હશે જ, બરાબર? તો મને મને વોટ્સઅપમાં મેસેજ કરજો, હું તમને એડ્રેસ આપી દઈશ. વિશાલભાઈ મહેમાન ગતિ તો કાઠિયાવાડની, હા મહેમાન ગતિ તો કાઠિયાવાડીની ખરી છે. ખરેખર મજા આવે છે કાઠિયાવાડી ત્યાં ખાઈએ ને, હા હા. એમાં રીંગણનો ઓળો હોય, હા સેવ ટામેટાનું શાક હોય. ભાઈ આ કઈ પેલું ઉત્સાહની શું બનાવે આ લોકો? દાળ ઢોકળી નહીં, ઢોકળીનું શાક, ઢોકળીનું શાક આવું બધું બનાવે, મજા આવે. અમારે ઢોકળીનું શાક આમાં મેવણા કોઈ ખાતું જ નહીં. જય સ્વામિનારાયણ. કચોરીનું સ્ટફિંગ કોરું પડે તો ચણાનો લોટ નું સેવનું ભૂક્કું. પણ એ કચોરી અમારા ઘરમાં કોઈને ભાવતી જ નહીં. પહેલી તો વાત રહી કે એ કચોરી જ નહીં ખાતા કોઈ. આ તો મેં કીધું કે સ્ટફિંગ કોરું પડે તો ની વાત. બેસન નાખવાનું. બસ થેન્ક યુ સો મચ. 16 તારીખ થઈ ગઈ, દિવસો કેમ પ્રસાર થાય ખબર પડતી નહીં. આજથી કમ મોરતા બેઠા હવે કાગડા બેસી ગયા છો. ઉત્તરાયણની સિઝન આવે એના પર આધાર છે ને, બરાબર? આજ તો વળી કેટલા વાગે હું 10 વાગે તો અમદાવાદ હું પહોંચી ગયો હતો, બરાબર? તો થોડું લેટ પહોંચ્યો હતો કારણ કે જગ્યાએ ભાઈ આવવાનું હતું, પણ એ આવ્યો ને તો 10 વાગે હું પહોંચી ગયો. 10 વાગે મારો જે જૂનું કોમ્પ્લેક્સ કરું ત્યાં ગયો હતો ને, એક પણ દુકાન ખુલ્લી નથી, એક પણ દુકાન ખુલ્લી નહીં. પછી ત્યાંથી મારા ઓફિસ બાજુ આવે છે, નવી જગ્યા ઉપર આવ્યો તો ત્યાં આગળ 1-2 દુકાન મારી કોમ્પ્લેક્સમાં ખુલી હતી. પછી લગભગ 10:15 કે 10:30 મેં શટર ઊંચું કર્યું ત્યારે બધા 11 વાગે આસપાસ આવ્યા હતા. એટલે આવા કાલે 8 વાગે નીકળીશ એટલે 10 વાગે એક્ઝેક્ટ હું પહોંચી જાય. તો એક ભાઈના કારણે થોડુંક લેટ થઈ ગયું. હવે 8 વાગે નીકળીશ તો એક્ઝેક્ટ 10 વાગે હું પહોંચી જાય એટલે કોઈ તકલીફ નહીં આવે. હવે આ બધું ચેન્જીસ કરીએ છીએ ટાઈમિંગની અંદર, જોઈએ હવે ઘરાકી ક્યારે ખુલે છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવો મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને. રાધે 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 બોલો બેટા. રાધે રાધે.